મિત્રો હું છું અત્યારે અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં અને આ બાજુ તમે જુઓ અમદાવાદનો આ વિસ્તાર છે ને 10 માળિયા તરીકે ઓળખાય છે અને આ બાજુ પ્રિયા સિનેમા જે જૂનું થિયેટર છે અમદાવાદનું એ છે અને એની એક્ઝેક્ટ સામેની બાજુ કોર્પોરેશન સંચાલિત આ પ્રમાણેનું સરસ મજાનું એક બસ સ્ટેન્ડ આપણને જોવા મળી। આવી બધી સુવિધા અને આવા બધા બસ સ્ટેન્ડ આપણને જનરલી ફોરેન કન્ટ્રીમાં જોવા મળે પણ હવે આપણા ગુજરાતમાં અને તેમાં પણ મિત્રો આપણા અમદાવાદની અંદર આ પ્રમાણેનું સ્માર્ટ એક સરસ મજાનું બસ સ્ટેન્ડ બનાવવામાં અત્યારે આવ્યું છે। જો આ પ્રમાણેની બેસવાની સરસ સુવિધા મળી છે। હવે આ બસ સ્ટેન્ડની મિત્રો એક ખાસ વાત તમને કહું ને એ એકદમ જોરદાર મને પર્સનલી લાગી। જો આ પ્રમાણેના એક અહીંયા છે, એક આ બાજુ છે અને એક ત્યાં ખૂણામાં છે। 3 જગ્યા પર આ પ્રમાણેના પોઈન્ટ આપવામાં આવ્યા છે એટલે નિરાતે હું અહીંયા બેઠો અને મારા જોડે ચાર્જિંગ જેવું લાગ્યું મને એટલે મારા જોડે એન્ડ્રોઈડનો જે ફોન છે ને એ જો આ પ્રમાણે રાખ્યો તો જો જે ચાર્જિંગ છે ને એ ગાઈસ સ્ટાર્ટ થઈ ગયું છે, જોઈ શકો છો તમે। આઈફોનમાં પણ થઈ શકે અને એન્ડ્રોઈડ પણ ઘણા લોકો એન્ડ્રોઈડ વાપરતા હોય એટલે મેં તમને લાઈવ બતાવ્યું। આઈફોનમાં તો થતું જ હશે પણ આ એન્ડ્રોઈડમાં પણ આ ચાર્જિંગ થાય છે। સુવિધા મને બહુ જબરજસ્ત લાગી। તમને કેવી લાગી કોમેન્ટમાં મને જરૂરથી કહેજો। અમદાવાદની અંદર ઘણી બધી જગ્યાએ આ પ્રમાણેના જે સ્માર્ટ બસ સ્ટેન્ડ છે ને એ ધીમે ધીમે હવે ડેવલપ થઈ રહ્યા છે। અને હા, એક ચોક્કસ એક ખાસ વાત તમારા સાથે શેર કરવા માગીશ કે ગવર્મેન્ટ જો સારી વસ્તુ આપણને આ પ્રમાણેની પ્રોવાઈડ કરતી હોય તો એની સલામતી એની જાળવણી કરવી ને એ આપણી ફરજ છે એટલે એ ધ્યાન ચોક્કસથી રાખજો। અને બીજી એક વાત એ છે કે આ પ્રમાણેના પબ્લિક ટ્રાન્સપોર્ટમાં તમે આ રીતે તમે બેઠા હોય તમારો મોબાઈલ ચાર્જિંગમાં રાખીને એટલે ભાઈ પબ્લિક તો ઘણી બધી બેઠી જશે એટલે ધ્યાન ચોક્કસથી રાખજો કે તમારો ફોન પાછો અહીંયા ના રહી જાય, નહીં તો પાછો ફાયદાની જગ્યાએ નુકસાન પણ થઈ શકે છે।